વફાદારી એટલે આ છે, આ જીવનની અંદર હોવી જોઈએ. પોતાના મા બાપને સાચવી શકતા નથી. હમણાં જ મને મંદિરે મળવા માટે એક દાદા આવ્યા હતા. મને કે સ્વામી, દર 2 મહિને એક દિવસ મંદિરમાં ખવડાવશો? દર 2 મહિને એક દિવસ મંદિરમાં ખવડાવશો? દાદા કેમ આવું બોલો છો? મને કે 2 દીકરા છે, 15 દિવસના વારા પાડ્યા છે, એટલે 30 દિવસનો મહિનો હોય ત્યારે તકલીફ નથી પડતી, પણ 31 દિવસનો મહિનો હોય ત્યારે 2 માંથી એકય ખવડાવતા નથી. કઈ દિશામાં આપણે ગયા? સગા બાપને એક દિવસ વધારે ખવડાવી ના શકીએ? આ કયા પ્રકારની આપણી બેવફાઈ છે? તો આપણા પરિવારમાં જે દુરિયા છે એ દુરિયા મિટાવવાની છે. જે પરિવારની અંદર જે ડિસ્ટન્સ થઈ ગયા છે, અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, ભેગા રહો, સ્વભાવ દેખાશે, મતભેદ થશે, મનભેદ થશે, એલર્જી થશે, આ થવા દેવાની, પણ એને મિટાવવાની. તમારી પત્ની સાથે બોલવાનું થયું હોય એટલે ડિસ્ટન્સ વધે, સાસુ વહુને ડિસ્ટન્સ વધે, પણ એ ડિસ્ટન્સ ઓછું કરતા જવાનું, એ દુરિયા મિટાવવાની છે. ત્રીજો પ્રિન્સિપલ છે કેર ફોર ફેમિલી, પરિવારની સંભાળ રહીએ. આમાંથી જેને સાયકલ ચલાવતા આવડતી હોય હાથ ઊંચો કરો તો. સરસ, બધા જ છે. જેને જન્મથી આવડતી હોય હાથ ઊંચો કરો. સીધા આઈને સીધા ઉપર ચડી બેઠા હોય. શીખવાડી, કોકે શીખવાડી, કોકે પાછળ કેરિયર પકડીને શીખવાડી, કોકે પેડલ મારતા શીખવાડ્યું. ઘણા આગળ જોવા જાય પેડલ બંધ થઈ જતા હતા, અને પેડલ મારવા જાય તો આગળ દેખાતું નહોતું. ઘણા ચડવા માટે ટેકરો જોઈએ અને ઉતરવા માટે ઢેફું જોઈએ, તારે ચડી બેસતા હતા. આપણને કોકે સાયકલ શીખવાડી, આપણને કોકે લખતા શીખવાડ્યું. અનેક લોકોનો આભાર છે. તો જેણે આપણને મદદ કર્યું છે એને ક્યારે ભૂલીએ નહીં. કેર ફોર ફેમિલી. આપણા પરિવારના સભ્યોને કેમ મદદ ન કરી શકીએ, એની સેવા કેમ ન કરી શકીએ? આપણને ગમતા નથી. ઘણા એક યુવક મને મળ્યો, મને કે સ્વામી પ્રાર્થના કરો ને, મારા લગ્ન છે. તો લગ્ન માટે પ્રાર્થના કરશું, પણ કે એમ નહીં, મારા લગ્ન નજીક છે, 15 દિવસ બાકી છે, દાદીમાં બીમાર છે અને સિરિયસ છે, અને જવું કે ના જવું, જવું કે ના જવું, સિંગલ ફેસ, ટ્રિપલ ફેસ, સિંગલ ટ્રિપલ એવું થયા કરે છે. અને જો માજી ઉપડી ગયા તો રિસેપ્શન બગાડશે, ડીજે બગાડશે, મિષ્ટાન બગાડશે, હલ્દી રસમ બગાડશે. એટલે માજી ટકી જાય એવું કરો. બધું ભગવાનને પ્રાર્થના કરીએ. અમે તો અભિષેક કર્યો, સંતો તો પ્રાર્થના કરે, પછી કરતા કરતા તો ભગવાન છે. પછી પાછું થોડાક વખત પછી પાછો મળ્યો, એટલે બધું કેમ છે લગન? મને કે સુખ શાંતિથી પતી ગયા, કોઈ વાંધો ના આવ્યો. બધું હવે કેવું છે? મને કે સ્વામી પ્રાર્થના કરો ને, 15 દાડાની વાત હતી, 1.5 મહિનો થયો, હવે જવાનું નામ લેતા નથી. ટકી ગયા કે વધારે પડતું ટકી ગયા? આપણને ઘરમાં કોઈ ખંટાતા નથી, વધારે રહે છે, એ તકલીફ છે. તો પરિવારની સેવા, પરિવારની સંભાવના કરવાની છે, એની માગણીની સંભાળ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઇન્દોર IIM ના ડાયરેક્ટર રવિચંદ્રન સાહેબ આવ્યા, એમને કીધું સાહેબ આરામ કરીને જજો. પછી કે છે તમને તો આરામ મળશે, પણ તમારા ડ્રાઈવરને પણ આરામ મળી જાય, એટલે તમે આરામ કરીને જજો. ઇન્દોર IIM ના ડાયરેક્ટર બોલ્યા, ધીસ ઇઝ વોટ વી ડુ નોટ ટીચ ટુ IIM ટુ કેર ફોર પીપલ. અમે બીજું શીખવાડીએ છીએ, પણ માણસોની સંભાળ રાખવાનું તો પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શીખવા મળ્યું છે. સંભાળ એટલે આ છે, એની માગણીની સંભાળ, એની લાગણીની સંભાળ. આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, અને કહ્યા વિના સમજે એવા સગપણ ક્યાં છે? કહ્યા વગર સમજી જાય. એક બાઈ ભાદરામાં એના દીકરાને લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કે સ્વામીજી એને ભણાવો છે, આશીર્વાદ આપો, ડોક્ટર બનાવવો છે. સ્વામી કે પહેલા એને પૂછો જ ખરા કે એને શું બનવું છે? એ કે ના, કે મારે કોઈ પણ ભોગે ડોક્ટર બનાવો જ છે. સ્વામી કે એને પૂછો તો ખરા. સ્વામી કે તારે શું થવું છે? એ કે બાપા મારે એન્જિનિયર થવું છે. સ્વામી કે આગ્રહ ન કરો, એને ડોક્ટર કરવાનો, એન્જિનિયર કરો. આપણે બધા છે ને ફ્રેમ ફિટ જ રાખીએ છીએ અને ફોટા કાપ કરીએ છીએ. ફ્રેમ ફોટા પ્રમાણે બનાવાય. ઘણા પોતાની ફ્રેમમાં પત્નીને ફિટ કરે, દીકરાને ફિટ કરે, એ રીતે સેટ કરે છે. સુરતના એક ભાઈએ મોટો બંગલો લીધો, પત્નીને ગમ્યું નહીં, એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કે સ્વામી આટલો મોટો બંગલો લીધો, સારો બંગલો લીધો, તો એ પત્નીને ફાવતું નથી, હવે ઘર બદલવાની વાત કરે છે. સ્વામી કે નથી ફાવતું, બદલી નાખો ને. તો પેલા ભાઈ કે સ્વામી એ જ એરિયામાં બીજો સારો છે, ત્યાં લઈ લો. સ્વામી કે બીજો સારો લો, પણ પેલા એને બતાવીને લેજો. રહેવાનું જાજુ એને જ, એને બતાવીને લો, એને ગમે છે કે નહીં. જો આ કેર છે, સંભાળ છે, લાગણી છે, આપણે એ નથી કરી શકતા. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી. આકાશમાં જતા શીખી ગયા આપણે, પણ બીજાને સમજતા નથી શીખી શક્યા. ધ્યાનથી સાંભળજો. એક હીરાના વેપારીનું મૃત્યુ થયું, હીરાનો કારીગર, એનું મોત થયું. એની પત્નીને બાળક 2 જ હતા. એની પત્નીએ તપાસ કરી તો ઘરમાંથી એક પડીકું મળ્યું.
પડીકું ખોલ્યું તો હીરા દેખાયા. એટલે પત્નીને એમ થયું કે હવે ઘર ચલાવવા માટે પૈસા તો જોઈશે. પતિ તો મરી ગયા, હું તો હીરા ઘસી શકું એમ નથી, તો આ હીરા વેચી નાખીએ તો ઘર ચાલે, છોકરા ભણે. એટલે એનો ભાઈ પણ હીરા જ ઘસતો હતો. એટલે એને બોલાયા કે ભાઈ, મારા પતિ તો ગુજરી ગયા છે, પણ હીરાનું એક પડીકું ઘરમાંથી હાથ આવ્યું છે ને મોટું પડીકું છે, તો તું હીરાનો વેપાર કરે છે તો આટલા મને વેચી આપ ને પૈસા આપ, તો એમાંથી મારું ઘર ચાલે. પેલા ભાઈએ હીરાનું પડીકું ખોલીને જોયું, પછી મલકાયો, પછી બંધ કરીને પાછું આપી દીધું ને કહે છે, બેન હીરા રાખ તારી પાસે, વેચવા નથી, હું બેઠો છું ને, ભાણિયાને ભણવાની જવાબદારી મારી છે, તું ચિંતા ના કરીશ. ધીમે ધીમે ઘર ખર્ચ બધું આપતા ગયા. પેલો ભાણિયો મોટો થયો અને ભાણો પાછો શીખ્યો હીરાનું જ, હીરા પારખું થઈ ગયો. પછી એની માએ કીધું, બેટા તારા બાપુજી તું નાનો હતો તારે મરી ગયા હતા અને એ વખતે હીરાનું પડીકું મૂકીને ગયા હતા, મેં ખોલ્યું તું પણ મામાએ ના પાડી હતી કે હાલ નથી, ઘરનું ગુજરાન તો હું ચલાવીશ. હવે તું હીરા શીખી ગયો, તને બતાવું કે કેવા હીરા તારા બાપ મૂકીને ગયા છે, તો આપણે નવી ગાડી મકાન માટે તારા લગ્નમાં કામ લાગે. એની માએ જેવું પડીકું બતાવ્યું અને છોકરાએ હાથમાં લીધું, બધું ફેંકી દીધું. એની માં કે બેટા શું કરે છે, આ હીરા કેમ ફેંકી દીધા, તારા બાપ મૂકીને ગયા હતા? એ કે નો, હીરા કાચના ટુકડા છે. એટલે એની માએ એના ભાઈને બોલાયા કે જે ભાઈ, આજથી 15 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા મેં તને પડીકું બતાવ્યું કે હીરા છે, તાર તું મને કંઈ બોલ્યો નહોતો અને પાછું મૂકી દેવાની વાત કરી હતી, ને અત્યારે મારો દીકરો કહે છે કે આ તો કાચના ટુકડા છે, તો એ વખતે કાચના ટુકડા જ હતા, તો તે મને કીધું કેમ નહીં? હવે સાંભળજો બધા જ ભાઈઓ, બેન સાથેના સંબંધો સાચવવા હોય તો, પત્ની સાથેના સંબંધો સાચવવા હોય તો, એ ભાઈ કે છે બેન 20 વર્ષ પહેલા પણ એ કાચના ટુકડા જ હતા, પણ હું જો એમ બોલ્યો હોત કે આ તો કાચ છે, તો તને એમ થાત કે ભાઈની દાનત બગડી છે. હીરા છે પણ કાચ કઈ મારી પાસેથી પડાવી લેવા છે, પણ મેં તારા દીકરાને હીરા પારખું થવા દીધો, અને બાર વાળા સલાહ આપે એના કરતા ઘર વાળા કાચના ટુકડા કે વધારે સારું છે. સત્ય કહેવાનો પણ એક સમય હોય છે. ઘણા કે હું તો બધાને સીધું ચોખ્ખું કહી દઉં, ચોખ્ખું ના કહેવાય. હવે સત્ય કહેવાનો પણ એક સમય હોય છે. તો સંભાળ એટલે આ છે, કેર એટલે આ છે, નિસ્વાર્થ ભાવે પરિવારના સભ્યો સાથે જોડાવાનું છે. ચંદ્ર પર કે મંગળ ઉપર છુપાયેલા પાણી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પરિવારના સભ્યોની આંખમાં પાણી જોવાનું રહી જાય છે. ચંદ્ર પરનું પાણી, મંગળ પરનું પાણી બહુ કામ નહીં લાગે. પતિ પત્નીની આંખમાં કે બા બાપુજીની આંખમાં ક્યાંક પાણી ડોકાય ને, એ થોડુંક જોવાનો પ્રયત્ન કરજો. અને ચોથો મુદ્દો છે બેર ફોર ફેમિલી, પરિવાર માટે સહન કરો. બહુ સરસ વાત છે. પરિવાર માટે થોડુંક સહન કરતા શીખીએ. અમદાવાદમાં એક બાપે દીકરીને કિચન લેવાની ના પાડી તો ઘર છોડીને જતી રહી. રાજપીપળામાં માતાએ પુત્રને ટીવી જોવા માટેના, ફિલ્મ જોવાના પૈસા ના આપ્યા, માતાની હત્યા કરી દીધી. ઝારખંડમાં એક છોકરાએ જેગુઆર ગાડી લેવાની વિનંતી કરી બાપને કે મને જેગુઆર લઈ આપો. BMW તો હતી જ, તો કે મને BMW નથી ફાવતી, જેગુઆર જોઈએ છે. એના બાપા કે BMW નવી છે, આ વાપર, પછી જેગુઆર લાવશું. આ ગુસ્સામાં આવી ગયો અને મોટી એક કેનાલ પસાર થતી તેની બાજુમાં BMW લઈ ગયો અને ધક્કો મારીને અંદર નાખી દીધી. બોલો, પણ સેજ મારા બાપુજીએ મારું ગમતું ન કર્યું, સહન કરી શકતા નથી. એકવાર એક ઘરની અંદર પત્ની દાળ પીરસવા ગયા. પતિદેવો સાંભળજો ધ્યાનથી, પત્ની દાળ પીરસવા ગયા, એમાં રોટલી પર દાળનો છાંટો પડ્યો. અને અમુકને એવી ટેવ હોય છે, સહેજે છે ને સહેજ છાંટો ચલાવી ના લે. એમાં પતિ ગુસ્સે થઈ ગયા, કેટલા વખતથી પીરસે છે ને પીરસતા આવડતું નથી, રોટલી કૂણી કરી નાખી, ભીની કરી નાખી, હવે કડક નહીં રહે, મજા નહીં આવે. અને પત્ની ઉપર ગુસ્સે થઈ ગયા, પત્નીને લાફો માર્યો. બહુ હિંમત વાળા હતા, એટલે લાફો માર્યો. એ જ વખતે એના હાળાનો પ્રવેશ થયો. કોણ જાણે ટાઈમે જ આયા ભૈરાજ. અને એના ભાઈએ જોયું કે મારી બેન ઉપર હાથ ઉપાડે છે, મારી ગેરહાજરીમાં ઉપાડે છે, તો રોજ તો કેવું મારતા હશે. એટલે બંને ત્યાં બથમ બથા આવી ગયા, મારામારી થઈ ગઈ, કેસ કરી દીધો. પેલા ભાઈને 7 મહિના જેલ થઈ પતિદેવને, અને 7 મહિના સુધી રોજ રોટલી દાળમાં પલાળીને ખાય છે. કારણ કે જેલની રોટલીઓ જોઈ છે, એને પલાળવી જ પડે, એમાં છાંટો દાળ ના ચાલે, આખી દાળ જોઈએ. તો થોડો છાંટો ચલાવી લીધો હોત તો, પણ આ ચલાવી ના શક્યા, સહન નથી કરી શકતા. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા બહુ થતા હતા, એટલે મનોચિકિત્સકે પત્નીને કીધું કે ભૂલ થાય, પતિને માફ કરવા, થોડું ઘણું સહન કરો. તો પત્ની કે નહીં જ કરું. એ કે ભગવાન આવીને કહેતો તોય નહીં કરું. એટલે પણ ભગવાન કહેતો, એ કે ભગવાન કહેશે તોય નહીં કરું. કેમ? કારણ કે ભગવાને મારા પતિને બનાવ્યો છે, પરણ્યા નથી ને એની જોડે. પરણે જ ખબર પડે કે પતિ જોડે કેમનું રહેવાય છે. દુનિયાના તમામ માણસને લગભગ એમ લાગે છે કે આ તો હું સહન કરું, બાકી બીજું કોઈ સહન કરે નહીં. બધા એમ જ માનતા હોય છે કે મારા જેવું લગભગ કોઈ સહન કરે નહીં. ભગવાન કૃષ્ણ જે સહન કર્યું છે ને,
જન્મ જ જેલમાં થયો, મૃત્યુ પારધી દ્વારા થયું. દ્રૌપદીને વસ્ત્રાળમાં પહોંચ્યા તો દ્રૌપદી પાછી શું કે, કૃષ્ણ મોડું બહુ કર્યું. કૃષ્ણ કે મોડું નહોતું કર્યું, હું તો વેઇટિંગમાં બેઠો જ તો. તું યાદ કરે પછી અવાય ને, હું તો રાહ જ જોતો હતો. કૃષ્ણ ભગવાને મહાભારત યુદ્ધ અટકાવવાના પ્રયત્ન કર્યા તો એ ગાંધારીએ શાપ આપ્યો કે તારા લીધે જ યુદ્ધ થયું છે, અને કૃષ્ણ ભગવાનને શાપ ખાવો પડ્યો. તો ભગવાને સહન કર્યું, ભક્તોએ સહન કર્યું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચિત્રલેખાના તંત્રીએ પ્રશ્ન કર્યો તો લોકો ટીકા કરે, પ્રશ્નો કરે, તમને લાગતું નથી પ્રમુખ સ્વામીજી બોલ્યા હતા કે અમને તેની ચિંતા જ નથી.